એક ગામમાં રવજી નામનો એક ખેડૂત રહેતો હતો. એક ખાવાનો ઘણો શોખીન હતો. એની યાદાશત ઘણી ટૂંકી હતી, એટલે એ બધું જલ્દી ભૂલી જતો. એક દિવસ રવજી બીજા ગામમાં એના મિત્રના ઘરે ગયો. એના મિત્રની પત્નીએ ઢોકળા બનાવ્યા હતા. એને ઢોકળા બહુ ભાવ્યા. રવજીએ ઘરે જઈને એની વહુને રાતે જમવામાં ઢોકળા બનાવવાનું કહેવાનું નક્કી કર્યું. રવજી બધું વસ્તુ ભૂલી જતો, એટલે સતત ઢોકળા એમ ગણગણાવા લાગ્યો, જેથી જ્યારે એ ઘરે પહોંચે ત્યારે એની પત્નીને શું કહેવાનું છે તે યાદ રહે. ચાલતા ચાલતા રસ્તામાં મોટો ખાડો આવ્યો. રવજીએ ખાડો કૂદી જવાનો પ્રયત્ન કર્યો, પણ ખાડો બહુ મોટો હતો. રવજીએ પોતાનો ઉત્સાહ વધારવા ઠેકું ઠેકું એમ બોલવા માંડ્યું, એટલે કે હું આ ખાડો ઠેકું કૂદી શકીશ. રવજી ખાડો કૂદી તો શક્યો, પણ પહેલા શું બોલતો હતો તે ભૂલી ગયો. છેલ્લે એને ઠેકું શબ્દ યાદ હતો, એટલે એને ઘરે જઈને એની વહુને ઠેકું બનાવવા કહ્યું. રવજીની વહુએ એને કહ્યું કે ઠેકું નામની કોઈ ખાવાની ચીજ જ નથી. પણ રવજીએ તો દલીલો કરી કે એના મિત્રના પત્નીએ ઠેકું બનાવ્યું હતું. રવજીની વહુએ એને સમજાવવા બહુ કોશિશ કરી, પણ આ તો કાંઈ સમજતો જ ન હતો. રવજી ઘણો ગુસ્સે થઈ ગયો. એની વહુ બૂમો પાડીને રડવા લાગી. પડોશીઓ એના ઘરે દોડી આવ્યા. રવજીની વહુ એટલી બધી ગભરાઈ ગઈ હતી કે ઢોકળા જેવી પીળી થઈ ગઈ હતી. પડોશીઓએ એને કહ્યું કે એને ઢોકળા જેવી પીળી કરી દીધી છે. ઢોકળા શબ્દ સાંભળીને રવજીને યાદ આવી ગયું કે એની વહુને ઢોકળા બનાવવા કહેવાનું હતું. આમ રવજીને શું ખાવું હતું તે યાદ આવી ગયું, અને એની વહુએ એને સ્વાદિષ્ટ ઢોકળા બનાવી આપ્યા. તો મિત્રો, વિડીયો સારું લાગ્યું હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીશું બીજા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.